પૃથ્વી પરની સૌથી ઊંચી અને ભવ્ય રચનાઓ એટલે પર્વતો. પણ શું ક્યારે વિચાર્યું છે કે આખરે એ બને છે કેવી રીતે? ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે ગેડ પર્વતો પાછળના વિજ્ઞાનને સમજીએ અને એના રહસ્યને ઉકેલીએ. અને આ સવાલનો સૌથી મોટો દાખલો એટલે આપણો હિમાલય. હિમાલય જેવી આટલી વિરાટ પર્વતમાળાઓ આખરે બની કેવી રીતે? આ કોઈ જાદુ નથી હો, આ તો એક અદ્ભુત ભૂસ્તરીય પ્રક્રિયાનું પરિણામ છે. ચાલો સમજીએ. તો સૌથી પહેલાં તો એ સમજવું પડે કે આ ગેડ પર્વત એટલે શું? આ શબ્દનો મતલબ શું છે? સિમ્પલ ભાષામાં કહીએ તો ગેડ પર્વત એટલે એવા પર્વતો જે ત્યારે બને છે જ્યારે સમુદ્રના તળિયે જે કાંપના થર જામ્યા હોય ને એના પર બે બાજુથી જોરદાર દબાણ આવે. અને આ દબાણને લીધે એ થરમાં કરચલીઓ પડી જાય, જેને આપણે ગેડ કહીએ છીએ. બસ આ દબાણ અને વળાંકની જ આખી રમત છે. અને હજી સહેલાઈથી સમજવું હોય તો એમ વિચારો કે જાણે પૃથ્વીના પોપડા પર જબરદસ્ત પ્રેશર આવવાથી કરચલીઓ પડી રહી છે. બસ આ જ કોન્સેપ્ટ અહીં કામ કરે છે. ઓકે, તો હવે સવાલ એ થાય કે આટલું બધું દબાણ આવે છે ક્યાંથી? અને એ કઠણ ખડકોને વાળી કેવી રીતે દે છે? ચાલો આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આખી પ્રક્રિયાના મુખ્યત્વે 3 તબક્કા છે. પહેલું, નિક્ષેપણ એટલે કે કાંપનું જમા થવું. બીજું, દબાણ. અને ત્રીજું, ગેડીકરણ એટલે કે સ્તરોનું વળી જવું. હવે જુઓ, આ આખી વાર્તા શરૂ ક્યાંથી થાય છે? એ શરૂ થાય છે સમુદ્રના ઊંડા તળિયે. ત્યાં લાખો, કરોડો વર્ષો સુધી નદીઓ પોતાની સાથે કાંપ, માટી અને નાના મોટા ખડકોના કણ લાવીને ઠાલવતી રહે છે. અને આમ એક પછી એક થર જામતા જાય છે. અને પછી અહીંથી જ અસલી ખેલ શરૂ થાય છે. પૃથ્વીની જે ટેક્ટોનિક પ્લેટો છે એ ધીમે ધીમે ખસે છે. અને આના કારણે આ જામી ગયેલા થર પર બંને બાજુથી જબરદસ્ત દબાણ આવવાનું શરૂ થાય છે. આ જે તીર દેખાય છે ને એ બસ એ જ શક્તિશાળી દબાણ બતાવી રહ્યા છે. આને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે. વિચારો કે એક ગાલીચો પાથરેલો છે અને એને બંને છેડેથી એકબીજા તરફ ધક્કો મારવામાં આવે તો શું થાય? એ સીધો નહીં રહે, બરાબર? વચ્ચેથી ઉપર નીચે વળી જશે. બસ એક્ઝેક્ટલી આ જ વસ્તુ પેલા ખડકોના સ્તરો સાથે થાય છે. અને આ દબાણનું પરિણામ શું આવે? પરિણામ આવે છે આમી કરચલીઓ, અથવા જેને આપણે ભૂસ્તરશાસ્ત્રની ભાષામાં કહીએ છીએ ગેડ. આ જ ગેડ ધીમે ધીમે ભૂમિને ઉપર અને ઉપર ઉઠાવે છે અને પર્વતોનું નિર્માણ કરે છે. અને આ જે ગેડ પડે છે ને એનાથી 2 મુખ્ય વસ્તુઓ બને છે. જે ભાગ ઉપર તરફ વળે છે, જેને ઉર્ધ્વ વળાંક કહેવાય, એ બની જાય છે પર્વતનું શિખર. અને જે ભાગ નીચે તરફ વળે છે એટલે કે અધો વળાંક, એ બની જાય છે ખીણ. તો શિખર અને ખીણ આ બંને એ જ પ્રચંડ દબાણની દેન છે. તો અત્યાર સુધી જે આપણે સમજ્યા એ ખાલી થિયરી નથી. આ પ્રક્રિયાએ રીતસર આપણા ગ્રહનો નકશો બદલી નાખ્યો છે. દુનિયાની કેટલીક સૌથી ફેમસ પર્વતમાળાઓ આ જ રીતે બની છે, ખબર છે? જેમ કે એશિયાનો આપણો હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ પર્વતમાળા. આ બધી જ ગેડ પર્વતના ક્લાસિક ઉદાહરણો છે. આના પરથી જ ખ્યાલ આવે કે આ પ્રક્રિયા કેટલી વ્યાપક અને શક્તિશાળી છે. એટલે કે ઓછામાં ઓછા 4 અલગ અલગ ખંડોમાં. વિચાર કરો, આ પર્વતમાળાઓ ખાલી જમીનના ટુકડા નથી, એ તો આપણા ગ્રહની જીવંત અને ધબકતી પ્રકૃતિનો જીવતો જાગતો પુરાવો છે. એ આપણને યાદ અપાવે છે કે પૃથ્વીની સપાટી નીચેની શક્તિઓ આજે પણ આપણી દુનિયાને સતત નવો આકાર આપી રહી છે. અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે. જે દબાણે આ પર્વતો બનાવ્યા, શું એ દબાણ આજે પણ કામ કરી રહ્યું છે? શું હિમાલય જેવા પર્વતો આજે પણ ઊંચા થઈ રહ્યા છે? તો એનો જવાબ છે હા, બિલકુલ. આપણો ગ્રહ જીવંત છે અને એ સતત બદલાઈ રહ્યો છે.